હાસોટ પોલીસ ઇન્સ્પેક્ટર એને વસાવા અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે જૂના ઓભા ગામના ગ્રામ પંચાયત નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાના વડે પૈસાની હરાજીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે 2 પંચોને સાથે રાખીને ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો, જ્યાં જુગાર રમતા 6 ઇસમો આબાદ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પર જુગાર રમતા રાજેન્દ્રકુમાર સુરેશભાઈ પટેલ, આશિષભાઈ પ્રણજીભાઈ પટેલ, મનહરભાઈ અંબુભાઈ પટેલ, નિમેશભાઈ નરેન્દ્રભાઈ પટેલ, સિદ્ધાર્થકુમાર હર્ષદ પટેલ અને નગીનભાઈ બાબુભાઈ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી રોકડ 12,700, 3 મોબાઈલ ફોન જેની કિંમત ₹87,000 છે અને એક મોટરસાઇકલ ₹30,000 સહિત કુલ ₹1,29,700નો મુદ્દેમાલ કબજે કર્યો છે. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને હાસોટ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી સિદ્ધાર્થ પટેલે પંડવાઈ સુગર ફેક્ટરી તેમજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના જાણીતા ડિરેક્ટર હર્ષદ પટેલના પુત્ર હોવાનું સામે આવતા સહકારી અને રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે.